બધી સગાઈ થઈ ગઈ, અંગૂઠી પહેરાવાઈ ગઈ. ગીફ્ટ બીફ્ટ દેવાના હોય બધાને દઈએ, અને બાકી આ ફૂલડા ને બુલડા ને એવું બધું દઈને બધાને ફોટા પડવી લઈએ. હાલો ડેકોરેશન તો જો મસ્તીનું હોય ને આ ભૂતળી. સાચી વાત છે, એટલે એમ થાય કે મેરેજ છે, સગાઈ જેવું લાગતું નથી, એમ થાય લગ્ન જ છે. આ કેવું કેવું શણગાર છે, એટલે આ મંગલાન સસરાની લગ્નમાં કેવું શણગારીએ તો વિચાર તો કર. ચંપાડીઓ લે આ ટીનાન બેનપણીઓ જ જો પેતરાડીની બે. હા આમ આકાશોકીઓ થાય છે ને પેત્રો જ છું મારે. મને ક્યારની વિચારું મેં આ જો પેતરાડીને દુલ્હન તે દુલ્હન શું અને શું કહેવાય, હા એનાથી વધારે ટીનાથી વધારે સારી લાગે છે. પુતળી બોલતા ના આવડતું હોય તો બોલતી ના તો ઊભી રહીને સાની મનીની પેતરા તો મારે જ. એ બધી પૈસાવાળા બાપાની દીકરીઓ છે. આના પપ્પા છે ને પૈસાવાળા, એ બધા એના ભાઈબંધુ બધા હોય પૈસાવાળા જ હોય. સાચી વાત છે, એટલે એને પપ્પાના બધા ભાઈબંધુ એ હોય એ તો એકદમ પૈસાવાળા ને એવા જોઈએ. એટલે જોતો સોરી ચંપાડી, આપણે તો આવા કોઈ દી કપડાં લેતા ના આવડા જોતા. એની સાડીઓ તો જો એકદમ વેલવેટની અને ઓલીનું જો વન પીસ તો જો મસ્તીનું પર્પલ કલરનું. એટલે એમ થાય કે મને તો એમ થાય કે હું એક દી માગી લઉં એનું પહેરવા હાટું. બહુ જોરદાર છે. એ માગીને ના પહેરાય, જેવું હોય ને હું આપણું પહેરાય. ઓછા પૈસાનું હોય ને તો એ આપણા બાપાનું કોકના બાપાનું માગીને આપણે શું પહેરીને કરવું. એની પાસે પૈસા છે તે પહેરે, આપણી પાસે કોક દીક આપણે પૈસા હારા જળશે તો આપણે પહેરીએ. આપણા બાપાની કેપેસિટી હોય એ પ્રમાણે પહેરાય, બરાબર ને. મેન સખી બેને જો ઓલા સસ્તામાં આવતું હતું તે મીટરના ભાવે લઈ લીધું ને પછી સણિયાસોરી હિવડાવી લીધી બે ભાગમાં. અમે એમ બાપાના પૈસા બસાવીએ. જો ચકલી ને એને પપ્પાએ નીની લઈ દીધું, બે મીટરના ભાવથી લઈ લીધા. મૂંગી મર તું સંપાડી, મૂંગી મર. અહીં સસ્તો ને મૂંઘું ના કરાય, અહીં બધા પૈસાવાળા હોય એની પાસે જરાક પેતરો મારવાનો હોય, સૂન સા ને એવું કરાય. ચૂપચાપ રે, ભૂંડા લગાડી તું તા અમને. ચકલી પણ આ તારે ટીના ભાભી તો જો આ ઝગમગી ઉઠ્યો ને એમાંય બાજુ મંગલો એટલે પછી અંધારાની બાજુ માંજવારું હા આમ આખું નથી ખુલતી એવી સરસ લાગે છે. એલી બહુ જોરદાર લાગે છે. આવજો તો ટબલા જેવી મંગલાને ચડી ગઈ છે બાઈ. મંગલાને ચડી ગઈ પણ આખી હગાઈ થઈ ગઈ તો મંગલાનું ધ્યાન આમને આમ છે, આમને આમ છે. કોણ જાણ કેમનું જોતું હોય ને કંઈક વિસારમાં જ છે ને કંઈ ભાન નથી. મારી દીકરી પૂછવું જો હોય મંગલા, ઓ એ મંગલા, વિસારમાં ચડી ગયો. આ મારો ભાઈ, તા મારો ભાઈ જ છે. એ મંગલા બોલ ને ચકીબેન, શું છે બાપા? એક તો આ માથું ચડ્યું છે, માણસ બધા હાવ કલબલ 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 અવાજ જ કરી રહ્યા છે. બોલો. એમ કહું કે હગાઈ થઈ ગઈ, બધું થઈ ગયું છે, તો પછી હવે આમને આમ શું જોશો? સખીબેન, હું તને શું કહું, કોઈને કહેતી નહીં, પણ તમે કોઈ મંગુડીને એને આમંત્રણ આપ્યું હતું? હવે બાપા ઈ કાળા ડાસાવાળી નામ ક્યાં તે લીધું ભાઈ? તારે હું અહીંયા મંગુડી જપતો શું છે બોલ? આ બાજુ બેઠી સાંભળી જાય તો તને પછી મૂકીએ હે? આવા પૈસાવાળા બાપની દીકરી આવી રૂપારી હિરોઈન જેવી ચડી ગઈ, હજી મંગુડી કરો. એને શું નોતરું દેવાનું હોય આપણે? હઈએ કોક ઓલા ચા પાણી દે એમાં વેટરમાં તને મંગુડી જેવી દેખાણી એ. ના ના ચકીબેન, મને આ ચંપાડીને ભૂતડીને ઊભ્યું ત્યાં બાજુમાં જ મને મંગુડી ત્યાં ઊભી છે એવું દેખાય જ છે. એ રહી જોતું અને તેથી હગાઈમાં એની ગુલાબી ફ્રોક પહેર્યું હતું ને એવું ફ્રોક પહેરીને હસતી હોય ને એવું જ મને દેખાય છે. ત્યાં કોઈ નથી મારા ભાઈ, તું કઈ સમજ. હવે તારી આ પાછી હગાઈ કરાવી લીધી છે. સોરી ચંપાડી, આ મંગલો શું કહે સંભળાય તને? હા કઈ ગણ કરે હે મંગુડી. હું એ જ કહું એટલે આ પોપટ જેવી છોકરી આવે આ મસ્તીની જડી ગઈ તો હજી મંગલો જ જોઈ ઓલી કાળી ડામરના ટુકડા જેવી જટિયાર. કોઈ દી જટિયા હરખા બાંધતી ને લે તો જો કેવો આ મંગુડી ને દેખે કેવો છે. કઈ ખબર ભાન પડે કે નથી પડતી કે બીજાને લઈને ભાગી ગઈ છે? તો હવે સમજવું જોઈએ. આ વકલ વગરનો છે આ છોકરો, આને આ ટકવાની નથી, આ વહી જવાની છે. ના એટલે બિચારો પ્રેમ કરતો મંગુડીને, પણ મંગુડી એવી હતી ને એનું નામે કોણ લે આપણું મય ખરાબ થાય. મંગલો ભાઈ છે અકલ વગરનો, હવે પણ શું કરવું, આપણે જ કાંઈ થાય નહીં. હવે આ ઓલી નહીં આ બધી વાતો સાંભળી જાય તેલી સગાઈ તોડી જ નાખે. મંગલો ભાઈ પછી વાંઢો દે, કોઈ દી જડાય નહીં ક્યાંય. ઓલીને ખબર પડશે તેને તો હો જડી જાય મંગલાથી, તો હરહ જડી જાય. તો કેમ મંગલાને દીધી કાંઈ ખબર નથી પડતી છોકરીને પપ્પાએ. કાંઈક વિચાર કરીને દીધો તો એ હે ને એવડા પૈસા વાળાને છે તો હું જાણે દીધું, રામ જાણે. નકર આ મંગલાને દીએ કોણ? જો ને છોકરી બિચારી એવી તૈયાર થઈને બેઠી છે, મંગલો એકે વાર છોકરી આમ જોયું નથી. એલી ઓલી ડાઈ કહેવાય. મને જલ્દી સંપાડી શંકા જાય છોકરીમાં કંઈ ખોટખા પણ નહીં હોય નહીતર કેમ દીધી આને? કાંઈ નથી ભૂતળી સંપાડી, તમે હરખ્યું રહ્યો. કાંઈ એવું છે નહીં, છે બધું આ મંગલામાં ખામી. માં કાંઈ ખામી નથી. એ બધા વ્યવસ્થિત માણસ જ છે. એને સીધા માણસ આમાં જોતા હતા ને એટલે દીધી છે, બીજું કંઈ છે નહીં. એને પૈસાવાળામાં દેવાનો જરાય શોખ હતો નહીં. અત્યારે બધાના બાપા એ જ ગોતતા હોય કે સીધા હગા જડવા જોઈએ. અત્યારે વ્યસનવાળા ભૂટકાઈ જાય તો પછી મરાય રહીએ બધા એટલે.
એ સીધા હગા ગોતતા હતા એટલે દીધી છે. નકર એને પૈસા વાળાને માગે કંઈ ઓછા નતા આવતા. હા, અને તમે બે છે ને છાની મની રહ્યો હવે. ને આ ગિફ્ટ લઈને ફોટા બોટા પાડવા હોય તો પાડી લ્યો. બાકી વાની વાન ના કરો તમે. ઓલી જો બેનપણી ઊભી કેવી મોટા વીટીને ઊભી છે. ચોકી બેન ફોટા પાડવા જાવ છે પણ ગુલાબના ફૂલ આપણે ઘરે જ ભૂલી ગયા. ઓલી ટીના ભાભીને બેનપણી પાસેથી માંગી લઉં જરાક ફોટા પાડવા હાટું. એની પાસે મસ્તીના ગુલાબ છે, મોટા મોટા એકદમ રેડ. તમે તો અમને ભૂંડા લગાડ્યો રામ, બધું લઈ દીધું હતું ને ઘરે ભૂલી ગયું. તમને બેને એટલું તો સંભાળવાનું કીધું હતું, એટલે તમારાથી ના થયું ને. માગવા તો જવાની નથી. પછી ટીના ભાભી નહીં શું કહે, એના બધા કહે કે આને કંઈ છે જ નહીં, તો આવ કેવા છે. તે સોરી આ ચકલી આ પીળા ફ્રોકવાળી છોકરી ન્યાને બેઠી રહી છે, તો એ કોણ છે? તે અમારા ટીનાના કાકા બાબા ભાઈની છોકરી. ચકલી તો આજે આ ચકુડિયાનો હક થાય મામાની બાજુમાં બેસવાનું. ઓલી તો કાકા બાબા ભાઈની છોકરી ત્યાં ખોરામાં બેઠી છે, તો આ મામાના મામીને પડખે ન બેસે છોકરો. ત્યાં સાઈડમાં બિચારાને ઊભો રાખી દીધો છે. એકને એક ખૂણે ઊભો ઊભો જોઈ છે. ઓલી ત્યાં ખૂણામાં ઓલું કોકરોચ જેવું કંઈક દેખાય છે, એને જોઈ રહ્યો છે. ને કપડાં જો કેવા પહેરાવ્યા છે, મોટા જણું પહેરે એવા એ છોકરાને પહેરાય છે. એવા ના પહેરાવાય ને, પહેરાવાય આમ કમ્ફર્ટેબલ રહીએ ને એવા. બિચારાને કેવા પહેરાય છે, હજી તો નાનો છે. હા, પણ આજે રખતા હોય ને મારા ભાઈની હગાઈ એટલે પપ્પાએ પહેર્યા એવા એવા છોકરાને પહેરાવ્યા મેં. હવે ઘડીકવાનું છે, પછી બદલાવ દે. મને તો મંગુડી જ દેખાય છે. એટલે મારે હવે કરવું હું? એવી ગુલાબી ફ્રોકમાં આ કોઈને દેખાતી નથી. મંગુડી પાછી મરી ગઈ હોય તો બરાબર, કે મને ભૂત થઈને જોતી હોય. આ તો જીવે છે ને મને ખબર જ છે કે એ ઓલા ગીગલા ભેગી છે, પણ તોય એ દેખાય છે. લે ફ્રેન્ડ્સ, તમે લોકો આ સાઈડ આવી જાઓ ને, કેમ પાછળ ઊભી છો? આ બાજુ આવી જાઓ. ના ના ટીના, અમે અહીંયા જ બરાબર ઊભી છીએ. તારે કાંઈ જરૂર હોય તો બોલ. ટીના, તને આવો છોકરો શું ગમ્યો યાર? તે અમને એકવાર ફોટોય મોકલ્યો નહીં ને સીધી સગાઈમાં અમને બોલાવીને. આ તો જો કેવું લાગે છે આ તમારે. જોડી તો જો, તું જોડી તો જો. તારે કંઈ એકવારે તું બોલી નહીં તાર પપ્પા સામે કે પપ્પા મારે આવો છોકરો મને ન ગમે, એમ એકવાર કહેવાય તો ખરી ને. હા, મારા પપ્પાને ગમે નહીં, મને ગમે એટલે મેં હું કંઈ બોલી જ નહીં. એમ મારે કંઈ બોલવાનું ન હોય. બધું સારું છે એમ કહે છે લોકો બધા, કે અમારે આમ છે ને તેમ છે ને, એટલે મારા પપ્પાએ દીધી છે મને ત્યાં. ટીના, પણ આમાં કોક તારી ખામી કાઢશે, કહેશે કે આવા છોકરાને આવી છોકરી દીધી કેમ? એટલા તમારે તાર પપ્પાને કંઈ પૈસાની તો કમી છે નહીં, તો પછી શું જોઈને દીધી, બધા એમ કહેશે ને. હા, પછી ફ્રેન્ડ્સ આપણે લોકો વાતો કરી લેશું, અહીંયા ન કરાય, ખરાબ લાગે. ટીના ભૂત જેવી છે એલી. હું તને શું કહું, આને કંઈ ખબર જ નથી પડતી કે આવા છોકરાને પોતે કેવી ફેશનવાળી છે, હોશિયાર છે, બધું એનામાં ગુણ છે, કે એવું નથી કામ નથી. બોલ, એના પપ્પાને ગમ્યું દીધી હોય તો આપણું કોઈ કામ ન આવે. એને ઠીક લાગ્યું એમ કર્યું. હવે જેવા ટીનાના કરમ, બરાબર ને. એ છોકરો સીધો હોય તો બીજું તો શું જોઈએ? અત્યારે પૈસાને હું ખાવા, એટલે દીધી હોય છે એને પપ્પા એને જ ખબર હોય ને. બહાર બધે રખડતા હોય, ધંધા કરતા, એટલે ખબર જ હોય કે સારા માણસ ગોતવામાં ફાયદો છે, એટલે એમ દીધી હોય છે. પાછું એટલે બધું ટીનાએ એને જ લીધું છે. બહુ ઓલાવને કીધું કે અમે તમે કાંઈ જાજુ લેતા નહીં, કે થોડા જાજા કપડાં જી કે અમને લઈ દેજો, બાકી અમે મારી રીતે લઈ દઈશું, કાંઈ ખર્ચોય કરાવતા નથી. હા, તો અહીં ટીનાના પપ્પાને ક્યાં કાંઈ કમી છે? લે તો એમાં કાંઈ શું હોય ત્યાં નવી નવાઈ? અહીં થોડું એને કાંઈ ઘટે છે. એની પહેર્યું એ લગભગ ફ્રોક હશે 1,00,000-1.5 લાખનો. એમાં જરી છે ને જરા એમાં ઓલા ઝીણા ડાયમંડ ટકવેલ છે, બહુ મૂંઘા પડે એલી. મંગેશ, હવે તો આપણે સગાઈ થઈ ગઈ છે, શરમાવાનું શું હોય? આ બાજુ જોઈને બેસવાનું હોય. તમે બહુ શરમાવ છો મંગેશ. ના, હું તો આમ જ બેસું. મને એ ના ફાવે. આમાં સામે આટલી પબ્લિક બેઠી છે ને એવું ના હોય. જોવાનું બોવાનું કાંઈ હોય નહીં. અમારે એવું રીત નથી. અમે બધા સીધા માણસ બહુ રહ્યા. મંગલાને અમારાને અકલ જેવો સાટો નથી. ઓલી બિસારી સામેથી કહે છે તોય જોતો નથી. લે, એકવાર તો જોવું જોઈએ. ના તો હા હવે તૂટી જાત વાર નહીં લાગીએ. હોત છે આ મંગલાને તારોગો મંગુડી કરે રહ્યો, ત્યાં ખૂણામાં જોઈશે. ચંપાડી, આ મંગલો હેરાન થવાનો છે, તાર જોવું જ જોઈ લેજે. છોકરી નોકરીને કરે છે ને પછી કંઈ આમને આમ રોજ મંગલો કરે તો કંઈ બેઠી ના રહીએ, છોકરી વહી જાય. ના પછી મંગલો ભાઈ હદરી જાય, નાફેડો ભૂલી જાય, લગ્ન થઈ જાય એટલે મંગુડીને ભૂલી જવાનું છે. તો જોતા ખરી. પણ મંગુડી મરી ગઈ તે બરાબર છે કે મંગુડી સાંભળે. મંગુડી જીવે છે ને ભાગી ગઈ બીજાને લઈ, એ જોતો નથી એકવાર. આને પછી હું કેવું આપણે? હજી પાછો કંઈ ઓલી બિચારી કેવી સામેથી કહે છે જો ને, તો આને તો કંઈ અકલ જેવું છે જ નહીં.
હાલો એલી હું શું કહું, આ ટીના ભાભી આવી મસ્તીને તૈયાર થઈ, આવા કપડાં સરસ પહેર્યા, આટલું ડેકોરેશન કર્યું, બારે ગેટમાં આટલું ડેકોરેશન ને અહીંયા એટલું, જમવામાં શું હે ભૂતડી, તો કલ્પના તો કર. સાચી વાત છે, જમવામાં તેલી બાકી નહીં એવું હોય ને, 52 જાતના ભોગ હોય. 52 જાતમાં એલી પાણીપુરી હોય, મને પાણીપુરી બહુ ભાવે, પાણીપુરી હોય તો મજા આવી જાય, મોજ પડી જાય. બપોરે કોને પાણીપુરી ભાવે, મને તો ન ભાવે, મને તો ઢોકળી જ ભાવે. અહીં પાણીપુરી હોય તો માર નથી ખાવી, મારે બીજું બધું નવીન ટ્રાય કરી. આ બધા પૈસા હારા હોય ને એને તો હોય અલગ અલગ નવીન ડીશ હોય, ક્યાંથી રસોઈ બોલાવ્યા હે, આની બધું ટ્રાય કરી લેવાની ચંપાળી. એક બટકો ભરી લેવું તો આપણે ધરાઈ રહેવું, બધી ચાખી લેવું તથા. મારા બધા વ્યુઅર હવે કોમેન્ટ તો કરજો, તમે ઓછી કોમેન્ટો કરો છો, વિડીયો રોજ મૂકવાનું કહો છો પણ રોજ તો ટાઈમ મળતો નથી, ગમે એટલી કોશિશ કરું ને તોય. આછા વિડીયો મૂકતી તો રહું છું, ટાઈમ નથી મળતો તોય, પણ તમે કમેન્ટ તો કરો મારા વાલા. એટલા બધા જોતા હો તો પછી કમેન્ટ ને લાઇક ને કરતા હો તો મને કેવડો ફાયદો થાય, મને કેટલે સપોર્ટ ચડી જાય. કમેન્ટ તો તમે કોઈ કરતા નથી, અડધા કરે છે, ઘણાય કરે છે, રોજ કરે છે એ કરે છે, પણ બધા કરતા જાઓ થોડું કમેન્ટો, આમ કરો કરો, એ બધું જેમ જાજી કમેન્ટો આવશે આપણે વિડીયો કરતા જાઉં આગળ થોડાક વિચાર અમને આવે ને અલગ અલગ. હે પાછું એમાં થાય એવું કે હું જે વિડીયોમાં વધારે મહેનત કરીને બધું કરું ને એમાં તમે કોઈ કાંઈ કમેન્ટ કે આ તે ના કરો ને એટલે નિરાશ થઈ જાઉં કે એટલી મહેનતથી આપણે વિડીયો બનાવ્યો હોય, એવડી મહેનત કરીને આપણે એવડો ટાઈમ કાઢ્યો હોય અને એમાં તમને બધાને ઓછો ગમે ને એટલે પછી એમ દુઃખ થાય કે એટલી મહેનત કરીએ તો એ કંઈ જાજો બહુ સપોર્ટ મળતો નથી. એટલે પછી હું રોજ ના કોશિશ કરું, રોજનું રોજ થાય નહીં, એવડો ટાઈમ મારા નીકળે નહીં, એડિટિંગ કરવું ને બધું કરવું એ બીજા કામે આપણે ઘણાય હોય. એટલે કમેન્ટ કરતા રહેજો બધા કે આમ વિડીયો બનાવો ને આવો બનાવો ને હવે પછી તમે આમ કરો ને આમ કરો ને. જેમ જાજી કમેન્ટ હશે ને એવી રીતના આપણે વિડીયો ઉતારતા જશું. તમે લાઇક શેર સબસ્ક્રાઈબ એ તો બધું કરવાનું ભૂલતા જ નહીં. અને ઘણા એવા છે જે સપોર્ટ ફૂલ કરે છે અને રોજ કમેન્ટે કરે છે, ઘણા એવા વ્યુઅર્સ છે. હું એક વિડીયો એવો પણ બનાવીશ થોડોક ટાઈમ પછી, જે કમેન્ટો કરે છે ને બધાના નામ લઈશું. અને મિત્રો મારા વિડીયો એવા ના હોય કે નાના બાળકો જ જોઈ શકે કે એવું નહીં, ખાલી છોકરીઓ જોઈ શકે કે છોકરા છોકરીઓ નાના બાળકો મોટા બધાને લગતું હોય ને એવો જ વિડીયો મારો હોય. નાના નહીં ગમે ને મોટા નહીં ગમે ને કંઈ એવું આપણે ખરાબ તો આપણે આપણા વિડીયોમાં કંઈ મૂકતા નથી. એટલે થોડોક સપોર્ટ મારા વાળા બધાય કરતા જજો, જે જોઉં છો એ શેર અને કમેન્ટ લાઈક બધું થોડું કરતા જાવ તો અમને ઘણો સપોર્ટ થાય એમ. ચકલી તો જો ગમે ને એને ભાઈને હવે કરવા આવી ન્યાય મંડાઈ રહી, લે વ્યુઅરને કહેવા માંડી કે મારું આમ કરો ને ઓમ કરો ને. હા તો એમાં શું છે, લે રોજ વ્લોગ મૂકતા હોય નથી કરતા, બધે જાય છે ગમે ત્યાં ફરવા જાય, કોઈના લગ્ન હોય કે આ તે ગમે ત્યાં કહે છે કે આમ કરો ને આમ કરો ને. તો આપણે કાર્ટૂન વિડીયો છે એમાં શું છે કહી શકાય, એમાં શું આપણે રોજના વ્યુઅર એટલું તો સમજી શકે ને આપણી વાત, એટલે હું તો કહેતી હોઉં. ઘણા બિચારા એવા છે જે કમેન્ટ કરે છે કે રોજ વિડીયો મૂકો. એનો હવે હું રોજ નથી મૂકી શકતી, એના માટે દિલથી સોરી. રોજ નથી મૂકાતો, નહીંતર મારાથી બને ને તો મને જે દિવસથી ટાઈમ મળતો જાય ને કે હું રોજ મૂકી શકું એટલો ટાઈમ મને મળી જાય છે તો હું મૂકતી જ જઈશ, મારા વાલા કીધા વગર મૂકતી જ જઈશ. સારું ચકલી હવે કહેવાય ગયું ને તો હાલો આપણે ઓલી બાજુ જમવાનું છે ને ત્યાં જાય. ના આવું મારે તા ટીના ભાભીને ભેગું જમવા જવું છે, તમારે બધે નથી આવવું? નકર બેસી જાય ને બેનપણીઓ બધી ભેગી આપણે જવું જ જોઈએ ને, એટલે ફોટા વિડીયો બધું ઉતારવું જ પડે ને. ભાભી ભેગા આજે આપણે ભાભીને 2 બટકા ખવડાવીએ ને એવું બધું ઉતારવું જ પડે ને. હા તો ચકી બેન તું કરજે, અમે છે ને અમારે નથી ફોટા બહુ પછી નથી પાડવાનો રખ, એટલે તું જાજે ચકી બેન, મને ભૂખ લાગી છે, તમે નોખી હોય મોજથી જમી લેવું. હા તો જાઓ તમે ત્યાં અહીંયા કંઈ ખાવા જાવ્યું કે કંઈ છે બીજું? ચકલીને કહેવાય જ નહીં, એટલે એમને પાછળથી હરકી નીકળી જવાય. આપણે આવી ભૂખ લાગી છે ને તાઈના હગાઈનો ભરભડીઓ બહુ રહ્યો ને ઊભી રહી હામીને ફોટાનો વિડીયોનો શોખ બહુ. આપણે એવું કંઈ હોય નહીં, આપણે ખાવા પીવા જડી જાય એટલે રેડી. એ તો લગ્નમાં એમને કરશે,